गुड मॉर्निंग गाइस, जय श्री कृष्ण। तो स्वागत है आप सबका एक नए व्लॉग में। तो जी गाइस, बज गए हैं दोपहर के 12:10 नहीं, 12 में 10 मिनट की देरी है अभी। અહીંયાથી છે ને ઘડિયાળ ઊંધી દેખાય ને તો મને છે ને ઘણી વાર કન્ફ્યુઝન થઈ જાય છે કે મોટો કાંટો છે એ ઓલી બાજુ વહી ગયો છે કે આ બાજુ છે। એને લીધે છે ને 10 મિનિટ બોલવામાં આમ તેમ થઈ જાય છે। એવું છે, 12 માં 10 મિનિટની વાર છે। જો કે આજે તો ક્યારના નવરા થઈ ગયા છે ને મમ્મીએ જો ઇસ્ત્રી ચાલુ કરી દીધી છે, પણ એને પગ દુખે છે ને એટલે એ જો આવી રીતે બેહીને ઇસ્ત્રી કરે છે। અને આજે છે ને 2 દિવસના કપડાં ભેગા થયા છે ઇસ્ત્રીમાં, કેમ કે કાલે તમને ખબર જ છે અમે બધા રાજુ મામાના ઘરે ગયા હતા, તો બધા ત્યાં ગયા હતા ને તો કપડાં જે ઓલા સકેલવાના હોય એ તો બધા થઈ જાય, પણ ઇસ્ત્રીના તો બાકી જ રહે। એટલે ઇસ્ત્રીના કપડાં છે ને આજના છે ને કાલના છે, આજના સુકાઈ ગયા છે। તો કાલના કપડાં હતા એ બધાની ઇસ્ત્રી થઈ ગઈ છે અને આજના કપડાં છે એ તે આવી ગયા છે ને એની ઇસ્ત્રી ચાલુ થાય હમણાં। અને આજે અવની કઈ ઘરે વહી આવ્યો છે, એ છે ને સવારમાં 4 વ્હીલ શીખવા જાય છે। તો આજે છે ને બપોર પછી મમ્મીને નવનીકને છે ને બહાર જવાનું છે, એટલે છે ને અવની કઈ ઘરે વહી આવ્યો છે। એટલે બસ આજે તો અમે 3 જણા ઘરે છે। એ નકર મારી બેન તો જનરલી બપોર ઘરે આવતી નથી, હજી જો બહાર ક્યાંક જાય છે, તો એના કામથી ક્યાંક બહાર ગયો છે, કેમ કે હજી તો આટલી ઇસ્ત્રી થાય ને પછી અમારે લોકોને જમવા બેસવાનું છે। અને આજે તો છે ને બિલકુલ ભૂખ નથી લાગી, બપોરના 12 વાગવા આવ્યા ને તોય તે, કેમ કે હમણાં હજી 11:30 થયા ને ત્યારે મેં હમણાં જ્યુસ પીધું ને એટલે આજે ભૂખ જ નથી લાગી। અને કાલનો દિવસ એ બહુ યાદ આવે છે, કેમ કે જ્યારે અમે બધા ભેગા થઈ ને પછી જે બીજો દિવસ હોય ને એમાં કોઈ રીતે ટાઈમ જ ન જાય, અને બધાને એવું હોય કે આપણે બધા હારે જ રહીએ એમ, પણ એવું તો કાંઈ પોસિબલ નથી, કેમ કે 1-2 દિવસ હારે રહેવાનું હોય ને એટલે બધા પોહાય એક ઘરે, નકર તો આ લોકો પોહાય એમ નથી, ભરાડી જેટલા છે ને, અને આટલું બધું કામ કેટલું બધું થાય બધા ભેગા થાય તો એવું છે। તો કાલે મામાના ઘરે બહુ મજા આવી, બહુ એન્જોય કર્યો, અને સવારથી સાંજ સુધી બસ નકરી ધીંગા મસ્તી કરી અને ગીતા માસીને હેરાન કર્યા। મારી મમ્મીથી નાના બેન છે ને 3જો નંબર, એને આખું ગામ ખીજવે, અમારા ગ્રુપમાં આવે તોય બધા ખીજવે અને એના ગ્રુપમાં જાય ને તોય બધા ખીજવે, પણ એનું નેચર સારું છે ને એને ખોટું ન લાગે, એટલે અમને બધાને એની યારે બહુ મજા આવે। એ ફામે નહોતા આવે ને તો અમે બધાને બહુ યાદ કરતા હતા, કેમ કે એ એવા હોય ને તો બહુ જ મજા આવે। પણ એટલે કાલે તે બધા બહુ ખીજવાય ને પછી છે ને ધીમે ધીમે એમ કે હું તમે બધા ભેગા થાવ ને અમારે આવું જ નથી, પણ તોય તે ગમે એમ કરીને અમે છે ને એને ભેગા થાય ને તો અમે એને લઈ આવી જ તે, કા મમ્મી? હા, અને સૌથી વધારે ખીચવતા હોય ને તો રાજુ મામા બહુ ખીચવે એને, અને બસ એવું બધું ચાલે કામકાજ છે। કેમ છે મમ્મી, તને ફેર પડી ગયો? પગ તો દુખે છે એમ નહીં, પેલું પેટમાં ગડબડ હતી ને એમાં ફેર પડી ગયો છે, અને ભાઈને હજી બહુ સારું નથી થયું, પણ એ ગયો છે ઓફિસે, હવે જોઈએ, હવે ધીમે ધીમે સારું થઈ જશે, કેમ કે દવા ચાલુ છે, થોડીક તો વાર લાગશે। આજે પાછું જવાનું છે। હા, અને આજે બપોરની રસોઈમાં છે ને દૂધી દાળનું શાક અને રોટલી બનાવ્યું છે। તો તમને ખબર જ છે દૂધી દાળનું શાક છે ને મારી બેનને નથી ભાવતું, એટલે અને એને ભાવતું નથી ને આજે બરાબર ઘરે જમવા આવ્યો છે, એટલે એને વધારાના નાટક આવે જ તે, તો એ છે ને ફરસાણની દુકાનેથી એને જે ખાવું હતું ને લઈ આવ્યો છે। હવે મને નથી ખબર હું લાવ્યો છે, આપણે બપોર જમવા બેસીએ ત્યારે જોઈ લઈશું હું લાવ્યો છે એમ। બસ તો હવે જોઈએ વિડીયો એડિટિંગનું કામ ચાલુ છે, તો વિડીયો એડિટ કરું છું ને આ કપડાં સુકાઈને આવી ગયા છે, તો હવે આ કપડાં આટલા ઠેકાણે પડશું, જમી લેશું અને હમણાં ફ્રી થઈ જશું, પછી મમ્મી નવને બહાર જવાના છે ને આજે હું ઘરે એકલી છું એવું છે, તો કાંઈ નહીં થોડીક વાર પછી જમી લઈએ। તો ગાઈસ 6 વાગી ગયા છે અને હું ને મારી મમ્મી થોડુંક કામ છે એ કરીએ છીએ। મારી મમ્મી જો મરચું ખાંડવા બેસી ગઈ છે, અને હું છે ને કાલ ટિફિનનું શાક સુધારું છું, ભીંડાની સબ્જી બનાવવાની, અને મારી મમ્મી જો ખાંડણીમાં લસણ ખાંડે છે, પહેલાં બધા ખાંડતા ને મેં તો એને કીધું મિક્સરમાં કાઢી દઉં, પણ એ ના પાડે। મમ્મી તને ન ગમે મિક્સરમાં કાઢેલું મરચું? એમાં ને એમાં શું ફરક પડે? શું પણ દેખાય જ તે, એમાં હું ન દેખાય, આવી ન દેખાય। તો જો આટલું બધું લસણ ફોલી નાખ્યું છે એક હારે, હવે આ મોટો ડબ્બો છે ને એક હારે ભરીને ખાંડી લેવાનો છે, અને બીજા આમાંથી કળી વધશે ને એનો ડબ્બો ભરી લેવાનો છે।
એ કળી પછી છે ને કઠોળના શાક ને એવા બધા બનાવે ત્યારે કળીઓ નાખવાય ને મમ્મી? આમાંથી સ્વામિનારાયણમાં કન્વર્ટ થવાનું કીધું હોય ને તો ભારે પડી જાય કા મમ્મી? આપણે થઈ નો એક વે મમ્મી, આ એક એક આખી થાળી લસણ ખાવું હોય. સંતોને ના પાડી છે, ભક્તોને નથી ના પાડી લસણ કાંદા ખાવાની. ભક્તોને ના જ પાડી છે કેમ કે મગજ તામસી થાય ને એટલે લસણ કાંદા ન ખાય. ભક્તોને નથી ના પાડી. તે ભક્તોને ખાવાનું? હા, ભક્તોને ખાવાનું. નકર આ થાળી થાળી લસણ ખાઈ જતા હોય સ્વામિનારાયણ બનો એટલે મેળ ન આવે કઈ. તો હું જો ભીંડો સુધારવા બેઠી છું તો આ ભીંડો કાપી નાખવી. અને આજ સાંજે છે ને પાછો રસપુરીનો પ્રોગ્રામ છે. તો જો મારી મમ્મીએ લોટ કાઢી નાખ્યો છે પૂરીનો લોટ બાંધવા માટે અને રસે નીકળી ગયો છે. તો હવે છે ને પૂરી બનાવવાની છે, બટેકાનું શાક બનાવવાનું છે અને રસ બનાવવાનો છે. એટલે આજે છે ને ફરીવાર રસ અને પૂરી બનવાનું છે. જોકે રસ મને મારી મમ્મી નથી ભાવતો પણ ત્રણેય જેન્ટ્સને બહુ ભાવે છે. એટલે ત્રણેય જેન્ટ્સનો રસ બનાવ્યો છે, અવનિકનો, દિવેશભાઈનો અને મારા પપ્પાનો. એટલે એ ત્રણેય રસ પૂરીને શાક ખાશે અને અમે હું મારી મમ્મી બે કેરી પૂરી અને શાક અમે બે એટલું ખાશું. બસ તો આજનું મેનુ એ છે. હવે જોઈએ આટલું કામ કરીને જો ટાઈમ રહેશે ને તો અમે બંને નીચે જવાના છીએ અને ટાઈમ નહીં રહે તો નહીં જાય. હવે જોઈએ આગળ હું કામ આવે છે ને હું કરીએ છીએ. તો મળીએ થોડી વાર પછી. તો ગાય 8:30 વાગી ગયા છે પણ મારા પપ્પા અને દિવેશભાઈ હજી ઘરે નથી આવ્યા. અને મારી મમ્મી ને મારી નાની બેન જો બે ફોનમાં લાગી પડ્યા છે. અને રસોઈ છે ને બધી બની ગઈ છે. હવે એ લોકો આવે ને એટલે જમવા જ બેસવું કેમ કે હવે બહુ ભૂખ લાગી. તો આ જો કુંદનબેનની ગરમા ગરમ ફુલકા પૂરી તૈયાર છે અને આ બટાકાનું શાક તૈયાર છે અને રસ છે ને હજી ફ્રીજમાં છે. રસ છે ને એના 3નો જ કાઢ્યો છે, જો અહીંયા પડ્યો છે. એટલે રસ છે ને ઓછો કાઢ્યો છે. હું મારી મમ્મી રસ નહીં ખાય, અમને બેન રસ નથી ભાવતો. તો જો પૂરી બની ગઈ છે, શાકય બની ગયું છે. હવે એ લોકો આવે ને એટલે જમવા જ બેસવાનું છે.